गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારોની નિવૃત્તિ કે મૃત્યુ તેમાં દાખલા નંબર 10 નો અભ્યાસ કરવાનો છે. આ દાખલાની અંદર કોઈ ખાસ પોઈન્ટ હોય તો એ છે કે કોઈ ભાગીદારના નિવૃત્તિ પછી ચાલુ રહેતા ભાગીદારો પોતાની જે મૂડી છે તે જૂની પેઢીની મૂડી જેટલી જ રાખશે અને એ કયા પ્રમાણમાં રાખશે એ પણ આ દાખલામાં તમને જણાવેલું હોય. ઓકે, એ સિવાય એક બે એવા હવાલા છે જેમાં ગણતરીની જરૂર પડશે. તો આપણે સૌથી પહેલા નિયમ મુજબ હંમેશા લાભનું પ્રમાણથી શરૂઆત કરીએ છીએ. તો અહીં આપણે જોવું પડશે કે દીપ, જ્યોતિ અને ગીતા આ ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ શું છે અને નવું પ્રમાણ શું છે. તો દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. આનો અર્થ એ થયો કે તેઓની જે જૂની મૂડી છે એ મૂડીના પ્રમાણમાં તેઓ નફો નુકસાન વહેંચે છે. આમ નફા નુકસાનનું જૂનું પ્રમાણ તેમની મૂડીના પ્રમાણ ઉપરથી આપણે શોધવું પડશે. રાઈટ? તો સૌથી પહેલા આપણે તેઓનું જૂનું પ્રમાણ શોધી કાઢીએ. તો અહીંયા ત્રણેયની પહેલા મૂડી લખશું: દીપ, જ્યોતિ અને ગીતા. દીપ, જ્યોતિ અને ગીતા આ ત્રણેયની આપણે મૂડી લખીએ તો એ છે 1 લાખ રૂપિયા, 1,50,000 રૂપિયા અને 1 લાખ રૂપિયા. તો તમે આનું પ્રમાણ શોધશો ત્યારે તમે જોઈ શકો છો આમાં ત્રણેયમાંથી 4 0 કેન્સલ થઈ જાય. 4 4 0 ઉડાડી દો તો તમને પ્રમાણ મળશે 10/15/10. હવે આ બધા 5 વડે વિભાજ્ય છે. આને તમે 5 વડે ડિવાઈડ કરી શકો છો. એટલે આપણને હવે 5 વડે ભાગતા પ્રમાણ મળશે 2, 3 અને 2. તો આ થયું જૂનું પ્રમાણ. ઓકે, આપણને જૂનું પ્રમાણ મળી ગયું છે. એ પછી તેઓનું જે નવું પ્રમાણ છે એ હવાલા નંબર 1 માં આપેલું છે. દીપ અને ગીતાનું નવું પ્રમાણ 1:1 રાખવું. તો નવું પ્રમાણ તો ડાયરેક્ટલી તમને આપી દીધેલું છે. જૂનું પ્રમાણ આપણે મૂડીના પ્રમાણમાં રાખવાનું હોવાથી મૂડીના આધારે આપણે જૂનું પ્રમાણ શોધી કાઢ્યું. હવે આપણે ભાગીદારોના લાભને સૂત્ર મૂકી અને જે ચાલુ રહેતા ભાગીદારો છે તેમના લાભ મેળવશું અને એના ઉપરથી લાભનું પ્રમાણ મેળવશું. તો અહીં હવે ગણતરી કરશું આપણે. ગણતરી નંબર 1, લાભના પ્રમાણની ગણતરી. અહીંયા લખીએ દીપ, જ્યોતિ, ગીતા. જૂનો ભાગ, નવો ભાગ. આમાં જ્યોતિ રિટાયર્ડ થાય છે એટલે નવા ભાગમાં તેનામાં કાંઈ લખવાનું નહીં આવે. જૂનો ભાગ લખી નાખીએ આના ઉપરથી. 2/7, 3/7 અને 2/7. અને હવે આપણે નવો ભાગ લખી નાખીએ. જ્યોતિ રિટાયર્ડ થાય છે અને બંને નવું પ્રમાણ 1:1 છે એના ઉપરથી
1/2 અને 1/2. તો આપણી પાસે જૂનો ભાગ અને નવો ભાગ મળી ગયો. હવે આપણે લાભનું સૂત્ર મૂકીએ. લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ. દીપનો લાભ બરાબર 1/2 ઓછા 2/7. અહીં આપણે ચોકડી ગુણાકારની મદદથી જવાબ લાવીએ તો 7 × 7 2 × 4 છેદમાં 7 × 14. તો આન્સર મળ્યો 3/14. એ પછી હવે ગીતાનો લાભ મેળવીએ. ગીતાનો લાભ બરાબર તેનો નવો ભાગ 1/2 માઈનસ જૂનો ભાગ 2/7. બંને પદ સરખા જ છે એટલે તમે સમજી શકો છો છેલ્લો આન્સર સરખો જ આવશે. 7 - 4 છેદમાં 14 બરાબર 3/14. તો બંનેના લાભના છેદ સરખા છે તો જે અંશ છે તે લાભનું પ્રમાણ ગણાય. તો લાભનું પ્રમાણ થયું 3/3 એટલે કે 1/1 એટલે કે તેઓ સરખા પ્રમાણમાં લાભ મેળવશે. તો અહીં લખશું માટે દીપ અને ગીતાનું લાભનું પ્રમાણ બરાબર 1/1. શા માટે આપણે લાભનું પ્રમાણ મેળવીએ છીએ? જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેમના ભાગની જે પાઘડી રિટાયર થતા ભાગીદારને આપવાની હોય એ પાઘડી બંને ચાલુ રહેતા ભાગીદારો કયા પ્રમાણમાં ભોગવશે તે જોવા માટે થઈ અને આપણે લાભનું પ્રમાણ મેળવીએ છીએ. હવે આપણે ગણતરી નંબર 2 નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી શોધવી. જો દાખલામાં આપી દીધી હોય તો કંઈ વાંધો નહીં, ન આપી હોય તો તે શોધવી પડે. તો આપણે જોઈ લઈએ અહીં નવી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલી રકમથી કરવામાં આવેલું છે. તો હવાલા નંબર 1 જુઓ. દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1/1 રાખવું અને પાઘડીનું મૂલ્ય 70,000 રાખવામાં આવ્યું. અહીં પાઘડીનું મૂલ્ય એટલે પેઢીની પાઘડીનું મૂલ્ય. પેઢીની પાઘડી છે 70,000. એમાં નિવૃત્ત થતા ભાગીદાર કોણ છે? જ્યોતિ. એમનો નફા ભાગ કેટલો છે? 3/7. તો હવે આપણે અહીંયા મેળવશું જ્યોતિના ભાગની પાઘડી બરાબર પેઢીની કુલ પાઘડી કેટલી છે? 70,000 રૂપિયા ગુણ્યા જ્યોતિનો નફા ભાગ 3/7. આપણે ગણતરી કરીએ તો આન્સર મળશે 30,000 રૂપિયા. આ 30,000 રૂપિયા જે જૂના ભાગીદારો ચાલુ રહેતા ભાગીદારો છે તે 1/1 ના પ્રમાણમાં જ્યોતિને ટ્રાન્સફર કરશે. એટલે જ્યોતિનું મૂડી ખાતું જમા થશે અને દીપ અને ગીતાનું મૂડી ખાતું ઉધાર થશે. આપણે આમનો ધેની આ રીતે લખી શકીએ. માટે દીપના મૂડી ખાતે ઉધાર આને 1/1 ના પ્રમાણમાં વહેંચીએ તો શું આવે આન્સર? 15,000. એ પછી ગીતાના મૂડી ખાતે ઉધાર 15,000 અને તે જ્યોતિના મૂડી ખાતે. તો આ જ્યારે આપણે મૂડી ખાતામાં એન્ટ્રી આપશું ત્યારે આ આમનો યાદ રાખજો. જ્યોતિના મૂડી ખાતામાં 30,000 રૂપિયા જમા થશે પરંતુ બે કટકે થશે 15,000. બંનેમાં વિગતના ખાનામાં અનુક્રમે દીપનું મૂડી ખાતું અને ગીતાનું મૂડી ખાતું એવું લખાશે જમા સાહેબ. એ પછી દીપ અને ગીતાના મૂડી ખાતા ઉધાર થશે એટલે કે બંનેના મૂડી ખાતામાં 15,000 રૂપિયા ઉધાર લખાશે અને વિગતમાં કોનું નામ લખાશે? જ્યોતિનું નામ. ઓકે. તો આ સાથે આપણે પાઘડીને જે કંઈ ગણતરી કરવાની હતી તે કરી નાખી અને તેને લગતી ગણતરી પણ કરી નાખી. હવે આ દાખલાની અંદર એક ખાસ ગણતરી કરવાની છે સ્ટોકની. તો હવાલા નંબર 3 ની ગણતરી આપણે જરૂરી છે. તો હવે આપણે એ કરશું કે સ્ટોકનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. હવાલાને ધ્યાનથી વાંચો. એ પહેલા એક નિયમ સમજી લો કે સ્ટોક હંમેશા બજાર કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછું હોય ને તે કિંમતે લખવાનું હોય છે. બરાબર. અહીં તમને એમ કીધું છે સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધારે કિંમતે દર્શાવેલ છે. ખાલી એટલું લખે ને તોય સમજી જવાનું કે વધારે કિંમતે દર્શાવેલ છે એનો મતલબ કે હવે તમે તેને મૂળ કિંમતે એટલે કે પડતર કિંમતે દર્શાવો એવું તમને કહેવા માંગે છે.
પણ અહીંયા તો સ્પષ્ટ કહી દીધું છે જે પડતર કિંમતથી નોંધવો. તો અહીં પડતર કિંમત ધારી લો કે 100 હોય તો એમાં 25% વધારીને એટલે કે +25 કરી અને સ્ટોક તમને 125 એ દર્શાવેલો છે. તો 125 ના સ્ટોકને તમારે મૂળ કિંમત એટલે પડતર કિંમત એટલે કે 100 રૂપિયા દર્શાવવાનો છે. તો અહીં આપણે એ પડતર કિંમત મેળવવી પડશે. તો એના માટે શું કરશું? ગણતરી નંબર 3 સ્ટોકની પડતર કિંમત જાણવી. તો આના માટે તમારે આ રીતે ગણતરી કરવાની. ધારો કે સ્ટોકની પડતર કિંમત રૂપિયા 100 છે. ઓકે, પ્લસ 25% વધારો. તો આમાં 25% વધારો અહીંયા લખી નાખીએ. તો અહીંયા લખશું સ્ટોકની ચોપડે કિંમત. ઓકે, આપણને જે ચોપડે કિંમત આપેલી છે એ 125 છે અને આપણે દર્શાવવાના છે કેટલા? 100. તો હવે ત્રિરાશિ મૂકીએ આપણે આ રીતે. અહીંયા ડાબી બાજુ લખીએ ચોપડે કિંમત, અહીંયા લખીએ પડતર કિંમત. ચોપડે કિંમત જ્યારે 125 હોય ત્યારે પડતર કિંમત 100 છે. તો આપણને ચોપડે કિંમત કેટલી આપેલી છે જુઓ. આપણને સ્ટોક 50000 રૂપિયા આપેલો છે એટલે અહીંયા લખશું 50000 ત્યારે પડતર કિંમત કેટલી. અને હવે આ ત્રિરાશિની ગણતરી કરીએ તો સ્ટોકની પડતર કિંમત બરાબર 50000 ગુણ્યા 100 છેદમાં 125. હવે આપણે આના છેદ ઉડાડીએ તો આ પ્રમાણે જવાબ આવે 40000 રૂપિયા. તો હવે આપણે સ્ટોકની પડતર કિંમતે દર્શાવવાનો છે. એટલે સ્ટોક આપ્યો છે કેટલો? 50000 નો, પણ ત્યાં કરવાના કેટલા? 40000. એટલે સ્ટોકની કિંમતમાં કેટલો ઘટાડો થશે? 10000 રૂપિયા. આ 10000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ નોંધાશે અને પાકા સરવાળામાં આપણે 50000 - 10000 ઘટાડો એમ કરી અને બહારના ખાનામાં 40000 લખવાના આવશે. ક્લિયર? તો અહીંયા લખીએ માટે સ્ટોકની કિંમતમાં 10000 ઘટાડો કરવો. ઓકે, ચાલો આટલી ગણતરી વ્યવસ્થિત તમારી નોટબુકમાં કોપી કરી નાખો. બાકીના જરૂરી ખાતા એ પાકું સર્વે હવે આપણે તૈયાર કરીએ. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે આ દાખલાની અંદર કેટલાક જે અન્ય હવાલા છે તેની પર વાત કરી નાખી. તો અહીં તમને દેવાદારો પર ઘાલખા દેનામાં 10% સુધી ઘટાડવી એવું કીધેલું છે હવાલા નંબર 2 માં. તો એમાં આપણે શું કરવાનું? તમને જે દેવાદારો આપેલા છે 40000 ના એના 10% કાઢો તો 4000 મળશે. હવે તમને જૂની ઘાલખા દેનામાં 6000 આપેલી છે એને બદલે હવે 10% રાખવાની છે. તો 40000 ના 10% એટલે 4000 રૂપિયા થયા. તો ઘાલખાદ અનામતમાં ઘટાડો કરવાનો છે 6000 થી 4000 સુધી. તો હવે આ ફાયદો થાય કે નુકસાન એ વિચારો. તો અહીં 2000 રૂપિયાનો ફાયદો થાય છે જે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ લખીશું અને દેવાદારોમાંથી પાકા સર્વેમાં 4000 રૂપિયા બાદ કરીને દર્શાવશું 6000 ની જગ્યાએ. એ પછી સ્ટોકની વાત આપણે કરી નાખી છે ગણતરી વખતે. ચોથો હવાલો છે ટ્રેડમાર્કના રૂપિયા 60000 ચાલુ વર્ષે ચૂકવેલ છે જે કુલ 6 વર્ષ માટેના છે. આ એક એવો હવાલો છે કે તમને એમ કે છે ટ્રેડમાર્ક આપણી પાસે જે છે 60000 ના એનું આયુષ્ય 6 વર્ષનું છે. એમાં 1 વર્ષ તો વીતી ગયું એટલે આપણે 1 વર્ષના માંડી વાળવાના છે ટ્રેડમાર્કને. તો જો 6 વર્ષના 60000 હોય તો 1 વર્ષના કેટલા થાય? 60000 ને તમે 6 વડે ભાગશો એટલે આવશે 10000 રૂપિયા. આ 10000 રૂપિયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જઈ અને માંડી વાળીશું. એ પછી પ્રોવિડન્ટ ફંડની જવાબદારી નક્કી થઈ જાય. પ્રોવિડન્ટ ફંડ એ દેવું કહેવાય. જૂનું પ્રોવિડન્ટ ફંડ તમને પાકા સરળમાં આપેલું છે 32000 અને હવે તમને એમ કીધું છે કે આ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35000 ની છે. આમ દેવામાં થયેલો વધારો એક પ્રકારનું નુકસાન કહેવાય. કોઈ દેવું ચૂકવવાનું હોય જો એની કિંમત વધી જાય તો આપણને લોસ છે કેમ કે આપણે વધારે ચૂકવવાના આવ્યા. તો અહીં રૂપિયા 3000 વધારે ચૂકવવાના આવશે
તો આ 3000 રૂપિયા પણ આપણે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખીશું. ઓકે. એ સિવાય હવે જે છઠ્ઠો હવાલો છે ખૂબ જ અગત્યનો છે અને એ આ દાખલાનો મેઇન પોઈન્ટ છે. એ તમને શું કહે છે ધ્યાનથી સાંભળો. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. આ ખૂબ જ અગત્યનો છે આ હવાલો કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. તો જૂની પેઢીની કુલ મૂડી તમને જો આપેલી છે એ છે 3,50,000. નવી પેઢીમાં પણ કુલ મૂડી એટલી જ રહેશે એટલે કે ચાલુ રહેતા ભાગીદારો દીપ અને ગીતાની કુલ મૂડી 3,50,000 જ થવી જોઈએ. તો એ હવે કયા પ્રમાણમાં રાખવાની છે એ જોઈએ. આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો નવું નફા નુકસાનનું પ્રમાણ છે 1:1. તો આનો અર્થ એવો થયો કે કુલ મૂડી જે 3,50,000 છે એના 50% હવે ચાલુ રહેતા ભાગીદારોની મૂડી હોવી જોઈએ. અને આનો અર્થ એવો થયો કે ચાલુ રહેતા ભાગીદારોના મૂડી ખાતાની અંતિમ બાકી તમને આપી દીધેલી છે અને એ તમે 3,50,000 ના અડધા કરશો તો 1,75,000 આવે. તો તમને મૂડી ખાતાનો જવાબ આપી દીધેલો છે કયા કયા ભાગીદારનો દીપ અને ગીતાનો. ત્યાં બાકી આગળ લઈ ગયા એમાં તમારે લખવાનો છે 1,75,000 1,75,000. તો પ્રશ્ન એ થાય તો આ એડજસ્ટમેન્ટ કરવું કઈ રીતે? તો એના માટે જો કોઈ રકમ ખૂટતી હશે તો એનો હવાલો તમારે ચાલુ ખાતે આપવાનો છે અને જો વધતી હશે તો એનો હવાલો પણ તમારે ચાલુ ખાતે આપવાનો છે. એ શું છે એ હું જ્યારે તમને મૂડી ખાતું કમ્પ્લીટ કરીશ ત્યારે તમને વધારે સમજાશે. ઓકે. તો ચાલો હવે આપણે દાખલાની ગણતરીનો પ્રારંભ કરી નાખીએ. સૌથી પહેલા આપણે ત્રણેય ભાગીદારોની શરૂઆતની મૂડી લખશું. આની અંદર તમારે રોકડ બેંક ખાતું તૈયાર કરવાનું નથી. કારણ એ છે કે આની અંદર કોઈ રોકડ કે કેશની કોઈ કે ચેકની કોઈ હેરફેર આપેલી નથી. તેથી આપણે એક ખાતું તૈયાર નહીં કરીએ. તો સૌથી પહેલા આપણે ભાગીદારોના મૂડી ખાતાથી શરૂઆત કરીએ. બાકી આગળ લાવ્યા એ છે 1,50,000 અને 1,00,000 રૂપિયા. આપણે જાણીએ છીએ કે સૌથી પહેલું કાર્ય આપણે શું કરીએ છીએ? જૂની કોઈ પાઘડી ચોપડે આપેલી હોય તો એને માંડી વાળવાનું કાર્ય આપણું પહેલું પગથિયું. તો અહીંયા તમને પાઘડી 14,000 રૂપિયાની આપેલી છે. હંમેશા ચોપડે આપેલી પાઘડીને માંડી વાળવાની હોય. તેનાથી ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થાય જૂના પ્રમાણમાં. અને જૂનું પ્રમાણ આપણે જોયેલું કે ભાઈ 2:3:2 છે. તો 14,000 ને તમારે 2:3:2 ના પ્રમાણમાં વહેંચવાના આવશે. ઓકે. તો દરેક વખતે 7 વડે ભાગવાના અને અનુક્રમે 2, 3 અને 2 વડે ગુણતા જવાના એટલે આપણને આન્સર મળી જાય. તો અહીંયા લખશું પાઘડી ખાતે. આ પાઘડી કઈ છે? જૂની પાઘડી. આ હંમેશા માંડી વાળવાની જ હોય. તો દીપના મૂડી ખાતે કેટલા આવશે? તો જોઈ લઈએ આપણે. 2,000 × 2 એટલે 4,000 રૂપિયા. એ પછી જ્યોતિના મૂડી ખાતે 2 તેરી 6,000 રૂપિયા અને ગીતાના મૂડી ખાતે 4,000 રૂપિયા. આ આપણે જૂની પાઘડી માંડી વાળી. એ પછી સામાન્ય અનામતના હકદાર કોણ હોય છે? સામાન્ય અનામતના હકદાર જૂના ભાગીદારો હોય. તો અહીં દીપ, જ્યોતિ અને ગીતાને સામાન્ય અનામત 28,000 રૂપિયા વહેંચી દેવાનું છે અને એ પણ કયા પ્રમાણમાં? 2:3:2. જો તમે થોડી બુદ્ધિ દોડાવો તો અહીંયા 14,000 ની જેવી રીતે વહેંચણી કરી છે એમાં 14 નો આંકડો છે તો હવે 28 નો આંકડો છે. એનો મતલબ હવે ડબલ રકમ આવશે. પણ ફરક એ છે પેલી પાઘડી હતી એટલે આપણે એને ઉધાર બાજુ લખ્યું. સામાન્ય અનામત ક્યાં લખવાના આવશે? સામાન્ય અનામત જમા બાજુ. કારણ કે એક પ્રકારનો વહેંચણી પાત્ર અત્યાર સુધી નહીં વહેંચેલો નફો છે તો એને હવે આપણે વહેંચી દેવો જોઈએ. તો 28,000 ના તમે 2:3:2 ના પ્રમાણમાં ભાગ કરશો તો આવશે 8,000, 12,000 અને 8,000. તો આ સાથે આપણે સામાન્ય અનામતને પણ વહેંચી દીધું. હવે એ સિવાય કોઈ પણ એવી બાકી નથી એકત્રિત નફાની કે એકત્રિત ખોટની કે જેને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં વહેંચવાના હોય. હવે આપણે એવા હવાલાને ધ્યાનમાં લઈએ કે જે પેઢીની મિલકતો અને દેવાને અસર કરતી હોય અને એ પછી આપણે પાઘડીના હવાલાની વાત કરશું. તો સૌથી પહેલા દેવાદારો પર 10% ઘાલખાત 10% સુધી ઘટાડવાની આની વાત આપણે અગાઉ કરી ગયા છે. દેવાદારો તમને આપેલા છે 40,000. 40,000 ના 10% કરો
તો નવું ઘાલ ખાતે અનામત આવ્યું 4000, તો જૂનું ઘાલ ખાતે અનામત 6000 છે, નવું ઘાલ ખાતે અનામત 4000 છે, ઘાલ ખાતે અનામતમાં 2000 નો ઘટાડો થયો, તે ફાયદાની વાત છે એટલે આપણે અહીંયા લખશું ઘાલ ખાતે અનામત 2000 રૂપિયા જમા બાજુ. ઓકે, એ પછી આપણે હવાલા નંબર 3 સ્ટોક એની વાત કરી દીધી. એમાં આપણે જવાબ લેવા હતા કે ભાઈ 10000 રૂપિયા સ્ટોકની કિંમત ઘટાડવી. તમને સ્ટોકની કિંમત આપેલી છે ચોપડે કિંમત 50000 રૂપિયા, પરંતુ તેની પડતર કિંમત આપણે ગણતરી કરીને મેળવી તો એ 40000 રૂપિયા આવેલી છે. તો આનો અર્થ એવો થયો કે સ્ટોકની કિંમતમાં 50000 થી 40000 એટલે કે 10000 નો ઘટાડો કરવાનો છે. તો એ એક જાતનો લોસ કહેવાય, નુકસાન કહેવાય. તો એને આપણે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખીશું. અહીંયા લખીએ સ્ટોક ખાતે. આ બંનેના હવે આપણે જે બીજી અસર છે તે પાકા શ્રેણીમાં આપી દઈએ. પહેલા લખીએ દેવાદારો. દેવાદારો કેટલા આપેલા છે? 40000 રૂપિયા. અને માઈનસ ગાલખાદ અનામત. યાદ રાખજો અહીંયા નવું ગાલખાદ અનામત હંમેશા બાદ થાય. જૂનું 6000 છે પરંતુ નવું આ રકમના 10% લેખે 4000 થાય. તો એ બાદ કરીએ તો બહારના ખાનામાં લખીશું 36000 રૂપિયા. એ જ રીતે સ્ટોકની વાત કરીએ તો સ્ટોક 50000 છે અને માઈનસ ઘટાડો 10000 રૂપિયાનો. બહારના ખાનામાં લખીએ 40000 રૂપિયા. તો બંને હવાલાની બીજી અસર પણ આપણે આપી દીધી. એ પછી આપણે હવાલા નંબર 4 જોઈ લઈએ. ટ્રેડમાર્ક રૂપિયા 60000 ચાલુ વર્ષે ચૂકવેલ છે જે કુલ 6 વર્ષ માટેના છે. તો 60000 ને 6 વડે ભાગી નાખો એટલે 10000 રૂપિયા આવશે. ટ્રેડમાર્ક 10000 ના માંડી વાળવાના છે, એ એક જાતનું નુકસાન કહેવાય. તો આપણે અહીંયા 10000 લખશું અને અહીંયા લખશું ટ્રેડમાર્ક ખાતે. અને હવે ટ્રેડમાર્કની કિંમત તમારે ઘટાડવાની છે એટલે અહીંયા લખશું ટ્રેડમાર્ક 60000 રૂપિયાના માઈનસ માંડી વાળ્યા. કેટલા માંડી વાળ્યા? 10000 રૂપિયા. બહારના ખાનામાં કેટલા લખવાના? 50000 રૂપિયા. ઓકે, એ પછી પીએફ ની વાત કરીએ. પ્રોવિડન્ટ ફંડ ની. પ્રોવિડન્ટ ફંડ ની જવાબદારી 35000 નક્કી થઈ. જૂનું પ્રોવિડન્ટ ફંડ તમને આપેલું. પ્રોવિડન્ટ ફંડ દેવું કહેવાય. દેવામાં ઘટાડો થાય તો ફાયદો અને દેવામાં વધારો થાય તો નુકસાન કહેવાય. મિલકતથી ઊંધું. મિલકતમાં વધારો થાય તો ફાયદો અને ઘટાડો થાય તો નુકસાન. જ્યારે દેવાની અંદર શું છે? દેવું વધે તો નુકસાન અને ઘટે તો ફાયદો. તો અહીંયા પ્રોવિડન્ટ ફંડ પહેલા 32000 નું હતું દેવું અને એ હવે નવી જવાબદારી નક્કી થઈ 35000 ની. આમ પ્રોવિડન્ટ ફંડ નો વધારો રૂપિયા 3000 એ આપણું એક જાતનું નુકસાન છે. એટલે આપણે અહીંયા લખશું 3000 રૂપિયા નુકસાનમાં, એટલે કે ઉધાર બાજુ. નુકસાન હંમેશા ઉધાર બાજુ. અહીંયા લખશું પ્રોવિડન્ટ ફંડ ખાતે. અને એ જવાબદારીને આપણે અહીંયા લખીએ 32000 પ્લસ વધારો 3000. બહારના ખાનામાં લખવાના છે 35000 રૂપિયા. ઓકે, તો આ સાથે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાને અસર કરતી હોય એવી તમામ એન્ટ્રી કરી નાખી છે. હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું અને એનો નફો કે નુકસાન જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં ફાળવી આપવાનું. તો ચાલો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો હવે આન્સર લઈ આવીએ. તો ઉધાર બાજુનો સરવાળો થાય છે 23000 રૂપિયા, જે વધારે છે જમા બાજુ કરતા. જમા બાજુનો સરવાળો થાય છે 2000 રૂપિયા. 23 માંથી 2000 જશે એટલે 21000 રૂપિયા. આ ઉધાર બાકી છે. ઉધાર બાજુનો સરવાળો એટલે ઉધાર બાકી. તો એ એક જાતનું ખોટ છે. તો આપણે અહીંયા લખશું ખોટ ભાગીદારોના મૂડી ખાતે. અહીંયા ત્રણેય ભાગીદારોના નામ લખીએ. દીપ, જ્યોતિ અને ગીતા. 21000
21,000 ને તમારે 2:3:2 ના પ્રમાણમાં વહેંચવાના છે. અહીંયા હું 21,000 લખી નાખું તો 1 7 13 21 એટલે 6,000 9,000 અને 6,000 9,000 અને 6,000 તમે જાતે આ ગણતરી કરી શકો છો. હવે આ 6,000 9,000 અને 6,000 આ ખોટ છે. ખોટથી મૂડી ઘટે એટલે હવે આને તમારે મૂડી ખાતે ઉધાર બાજુ લખવાનું. જો જમા બાકી આવતી હોય તો જમા બાજુ લખાય. તો અહીંયા લખશું હવે ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે અને ત્રણેય ભાગીદારોના મૂડી ખાતા અનુક્રમે 6,000 9,000 અને 6,000 ની રકમથી આપણે ઉધાર કરીશું. ઓકે, હવે આપણે પાઘડીનો હવાલો ધ્યાનમાં લઈએ. તમને મેં પાઘડીના હવાલાની આમનોંધ પણ લખાવી દીધી. તેમાં રિટાયર્ડ થતા ભાગીદારને 30,000 રૂપિયા મળે છે અને એ 30,000 રૂપિયા ચાલુ રહેતા ભાગીદારોએ 1:1 ના પ્રમાણમાં ભોગવવાના છે. તો આપણે જ્યોતિના મૂડી ખાતામાં જમા બાજુ 30,000 રૂપિયા આવવા જોઈએ, પરંતુ એક સાથે 30,000 નથી લખવાના, બે ટકે લખવાના છે. કારણ કે એક 15,000 રૂપિયા ભોગવશે કોણ? દીપ ભોગવશે. એટલે આપણે આ લખશું દીપના મૂડી ખાતે. આ દીપ તરફથી જ્યોતિને મળ્યા. ઓકે, અને બાકીના જે 15,000 રૂપિયા છે તે ગીતાના મૂડી ખાતે. એટલે ગીતા તરફથી 15,000 રૂપિયા કોને મળ્યા? જ્યોતિને. હવે આ જે 15,000 રૂપિયા છે એટલી જ રકમ હવે આપણે ગીતા અને દીપના મૂડી ખાતે ઉધાર બાજુ લખીશું. તો હવે દીપના મૂડી ખાતે 15,000 રૂપિયા ઉધાર અને ગીતાના મૂડી ખાતે દીપ અને ગીતા બંને 15,000 રૂપિયા ભોગવ્યા એટલે બંનેના મૂડી ખાતે ઉધાર. અહીંયા કાઈ નહીં આવે અને અહીંયા લખીશું જ્યોતિના મૂડી ખાતે. જ્યોતિને જે આ 15,000 રૂપિયા અહીંયા મળ્યા, ઓકે, તો અહીંયા લખશું જ્યોતિના મૂડી ખાતે. આની આપણે એન્ટ્રી એટલે કે આમને મેં તમને લખાવી દીધેલી છે. તો હવે આપણે તમામ જરૂરી જે કાંઈ નોંધ હતી તે આપી દીધી. હવે જે ખાસ આ દાખલો જેના માટે આપણે આ મુદ્દો સમજવા માટે આ દાખલો કરી રહ્યા છીએ એ મુદ્દા ઉપર આવીએ. તો હવે તમે 6થા નંબરનો હવાલો ધ્યાનથી વાંચો. અહીં તમને શું કીધેલું છે? નવી પેઢીની કુલ મૂડી. તો નવી પેઢીની કુલ મૂડી કેટલી? જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. તો જૂની પેઢીની કુલ મૂડી એટલે જો આ 1,50,000 અને 1,00,000 આ ત્રણેયનો સરવાળો. એટલે કેટલી થાય જૂની પેઢીની મૂડી? જૂની પેઢીની મૂડી બરાબર 3,50,000. ઓકે, હવે નવી પેઢીની મૂડી પણ આટલી જ હોવી જોઈએ. એટલે શું કે અહીંયા જ્યારે આ તો જ્યોતિ તો રિટાયર્ડ થાય છે, ઓકે, તો બાકીના બે ભાગીદારો ચાલુ ભાગીદારો કોણ? દીપ અને ગીતા. આ બંનેની અંતિમ મૂડી છેલ્લી મૂડી નો સરવાળો કરીએ તો એ કેટલી થવી જોઈએ? 3,50,000. આ ફાઇનલ છે. હવે આ મૂડી કયા પ્રમાણમાં રાખવાની? તો એ પણ આમાં આપેલું છે. આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો અહીંયા લખશું હવે આપણે દીપની મૂડી બરાબર 3,50,000 ગુણ્યા 1/2. શા માટે 1/2? દીપ અને ગીતાની મૂડીનું પ્રમાણ શું રાખવાનું છે? 1:1. ઓકે, એટલે 3,50,000 ને તમારે 1:1 ના પ્રમાણમાં ભાગ પાડવાના. એટલે ન્યા જવાબ આવ્યો 1,75,000. તે જ રીતે ગીતાની મૂડી બરાબર 3,50,000 ગુણ્યા 1/2 બરાબર 1,75,000. આ જે જવાબ આવ્યા ને એને તમારે અહીંયા સૌથી પહેલા બાકી આગળ લાવ્યા એમ કરીને લખી નાખવાનું. બાકી આગળ લઈ ગયા એમ કરી અને અહીંયા બંને ચાલુ રહેતા ભાગીદારોના મૂડી ખાતાની અંતિમ બાકી લખી નાખવાનું. ઓકે, 1,75,000 અને 1,75,000. બસ. હવે શું કરવાનું ધ્યાનથી સમજો. સૌથી પહેલા આપણે જ્યોતિનું ખાતું બંધ કરીએ. જ્યોતિના ખાતાની જે કાંઈ રકમ આવશે તે જ્યોતિની લોન ખાતે લઈ જવાની છે. કારણ કે આમાં રોકડા કંઈ આપવાનું લખ્યું નથી. તો જે ભાગીદાર રિટાયર્ડ થાય છે એમને કંઈ પણ રોકડા ચૂકવવાનો ઉલ્લેખ ન હોય તો એ તમારે એમની લોન ખાતે લઈ જવાના હોય છે. તો આપણે હવે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ.
સૌથી પહેલા આપણે રિટાયર્ડ થતા ભાગીદારની વાત કરી નાખીએ, પછી હું તમને સમજાવીશ કે દીપ અને ગીતા છે એની મૂડી ખાતાનું એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું. હવાલામાં તમને જે આપ્યું છે એનું અર્થઘટન તમને સમજાવું છું. ચાલો સૌથી પહેલા જ્યોતિના મૂડી ખાતાની આપણે જમા બાજુનું ગણતરીમાં ધ્યાનમાં લઈએ તો 30 એટલે 180 1 નું 1,92,000 રૂપિયા. ઓકે. હવે એને આપણે જમા બાજુ ઉધાર બાજુ લખી નાખી 1,92,000. એમાંથી 15,000 માઈનસ કરીએ તો અહીંયા લખશું જ્યોતિની લોન ખાતે. જે કઈ જવાબ આવશે એ જ્યોતિની લોન ખાતે ટ્રાન્સફર કરવાનો છે. 1,92,000 માઈનસ 15,000 1,77,000 રૂપિયા. અહીંયા લખી નાખીએ 1,77,000 રૂપિયા. આ જે જ્યોતિની લોન છે એ પેઢી માટે દેવું ગણાશે, એટલે આપણે અહીંયા લખી નાખીએ જ્યોતિની લોન. જ્યોતિની લોન ખાતે 1,77,000 રૂપિયા. ચાલો અને હવે આપણે છઠ્ઠા હવાલાની ચર્ચા કરી. તમને એમ કીધું છે કે આ બંને ભાગીદારો જે ચાલુ ભાગીદારો છે તેમની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રહેવી જોઈએ. તો જૂની પેઢીની મૂડી હતી 3,50,000. તો હવે આ ચાલુ રહેતા ભાગીદારો દીપ અને ગીતાની કુલ મૂડી પણ એટલી જ રહેવી જોઈએ, અને એ પણ નવા નફા નુકસાનના પ્રમાણમાં, એટલે કે 1:1. તો આપણે 3,50,000 ને 1:1 ના પ્રમાણમાં વેચ્યા તો તેમની મૂડીનો અંતિમ જવાબ આપણને આપી દીધેલો છે 1,75,000. એ આપણે અહીંયા બાકી આગળ લઈ ગયામાં લખી નાખવાનું. હવે શું કરવાનું? હવે જોવાનું કે કઈ બાજુનો સરવાળો વધારે થાય છે. તો તમે જુઓ દીપની મૂડી ખાતાનો જમા બાજુનો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે એના જમા બાજુના સરવાળા કરતા. તો સૌથી પહેલા આનું ટોટલ કરીને અહીંયા મૂકવાનું અને એને અહીંયા મૂકી દેવાનું. એમાંથી આ 1,08,000 બાદ કરવાના. તો જે જવાબ આવે ને એ કાં તો એમને રોકડમાં લાવવાના હોય, ઘરેથી લઈ આવવાના હોય. પણ જો કઈ અન્ય બાબત કીધી હોય કે ભાઈ ઘરેથી નથી લાવવાના, એટલી રકમ એમના ચાલુ ખાતે લઈ જવાની છે, તો તમારે અહીંયા એટલી રકમ રોકડ બેંક ખાતે લખવાને બદલે જે તે ભાગીદારના ચાલુ ખાતે લઈ જવા એવું લખો. એટલે કે જે તે ભાગીદારના ચાલુ ખાતે એવું લખવું. તો આ દાખલાની અંદર તમને શું આપેલું છે જોઈએ આપણે. એક મિનિટ, મારે રકમ જે છે થોડી ગાયબ થઈ ગઈ. ઓકે, આવી ગઈ. ચાલો જો અહીંયા લખેલું છે કે આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે ને આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી. હવે તફાવતની રકમ એટલે શું? 1,75,000 મૂડી કરવા માટે એમણે કાંઈક રૂપિયા ઘટતા હોય તો આ જે ખૂટતી રકમ છે એમને ચાલુ ખાતે ટ્રાન્સફર કરવી. તો પહેલા આપણે દીપની વાત કરીએ તો એમનો જમા બાજુનો ઉધાર બાજુનો સરવાળો ચેક કરીએ. ₹2 લાખ એ 2 લાખ રૂપિયાને આપણે અહીંયા લખી નાખીએ. એમાંથી 1,08,000 બાદ કરીએ તો વધે 92,000 રૂપિયા. એ 92,000 રૂપિયાને હું અહીંયા લખીશ અને અહીંયા લખવાનું આ જે 92,000 રૂપિયા છે તે લખશું ચાલુ ખાતે. ઓકે, એટલે આ જે ચાલુ ખાતું એટલે કોનું ચાલુ ખાતું થયું? દીપનું ચાલુ ખાતું. હવે દીપના ચાલુ ખાતાની આ ઉધાર બાકી કહેવાય. તો ચાલુ ખાતાની ઉધાર બાકી હંમેશા પાકા સમયમાં મિલકત લેણા બાજુ દર્શાવવાની હોય. જો ચાલુ ખાતાનો જવાબ આ સાઈડ આવ્યો હોત તો એ જમા બાકી ગણાય. ઓકે, અહીં મૂડી ખાતું જમા થયું અને ચાલુ ખાતું ઉધાર થયું. જો મૂડી ખાતામાં આટલી 92,000 રૂપિયા મૂડી ખાતામાં જમા થયા, તો કયું ખાતું ઉધાર થયું? તો કે ભાઈ ચાલુ ખાતું ઉધાર થયું. તો હવે આપણે અહીંયા લખી નાખીએ દીપના ચાલુ ખાતે, દીપના ચાલુ ખાતે, અને અહીંયા લખી નાખીશું આપણે 92,000 રૂપિયા. હવે વાત કરીએ આપણે ગીતાની. એમાં કઈ બાજુનો સરવાળો વધારે થાય છે? તો એમાં પણ સેમ સ્થિતિ છે. અહીંયા 2 લાખ રૂપિયા આવશે. એ 2 લાખ રૂપિયાને તમે અહીંયા લઈ આવો.
જમા બાજુ એમાંથી 1,60,000 રૂપિયા બાદ કરશો તો એમાં પણ જવાબ આવે છે 92,000 રૂપિયા. તો આનો અર્થ એવો થયો કે ગીતાના ચાલુ ખાતે પણ 92,000 રૂપિયાની ઉધાર બાકી છે. તો હવે અહીંયા લખશું ગીતાના ચાલુ ખાતે. ઓકે, તો આ સાથે આ દાખલાની તમામ વિગતો, તમામ હવાલાની અસર આપણે આપી દીધેલી છે. હવે પાકા શ્રેયમાં એવી બાબત લખવાની કે જે હવે લખવાની રહી ગઈ હોય. તો સૌથી પહેલા તો આપણે જે ચાલુ ભાગીદારો છે તેમના મૂડી ખાતા લખી નાખીએ. અહીંયા લખીશું ભાગીદારોના મૂડી ખાતા. ઓકે, દીપ અને ગીતા આ બંનેની મૂડી હવે આપણને આપી દીધેલી છે. કેટલી કેટલી? 1,75,000 1,75,000. એટલે જો એનો સરવાળો પછી જૂની પેઢીની મૂડી જેટલો થવો જોઈએ તો થશે. અને એ આવી ગયા 3,50,000. એટલે મૂડીમાં કોઈ ફેરફાર નહીં. એ સિવાય હવે આપણે મૂડી દેવા બાજુ જોઈ લઈએ તો સામાન્ય અનામત વેચાઈ ગયું. લેણદારો લખવાના છે તો આપણે અહીંયા લખી નાખીએ લેણદારો. લેણદારો આપેલા છે 60,000 રૂપિયા. એ પછી હવે મિલકત લેણા બાજુની વાત કરીએ તો પાઘડી લખવાની ન હોય. એ માંડીવાળી જમીન મકાન 2,90,000 એમાં કોઈ હવાલો નથી. 2,90,000 રૂપિયા. એ પછી ટ્રેડમાર્ક, તો ટ્રેડમાર્ક આપણે આના ઉપર હવાલો હતો એટલે તેની અસર આપી દીધેલી છે. પછી સ્ટોકમાં પણ હવાલો હતો એની અસર પણ આપી દીધી. દેવાદારો પર હવાલો હતો તેની અસર પણ આપી દીધેલી છે. હવે બેંક લખવાનું બાકી છે, રોકડ બેંક, તો એ લખી નાખીએ. આ બધી ચાલુ મિલકતો છે, અહીંયા લખી નાખીએ બેંક ચાલશે. ઓકે, તો એ છે 22,000 રૂપિયા. તો આ સાથે તમામ જરૂરી અસર આપ્યા પછીનું નવી પેઢીનું પાકું સર્વે તૈયાર થઈ ગયું. અને નવી પેઢીના પાકા સર્વેમાં મૂડી ખાતાની ટોટલ રકમ કેટલી છે? 3,50,000. જે જૂની પેઢીની મૂડી જેટલી જ છે. ઉપરાંત આ જે મૂડી છે તે ચાલુ રહેતા ભાગીદારોએ પોતાના નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખી છે, એટલે કે 1:1 ના પ્રમાણમાં. અને એ કરવા માટે થઈને બંનેને 92,000 રૂપિયા ખૂટતા હતા, ઘટતા હતા. તો દાખલામાં એવું કીધું છે રોકડા લાવવાના નથી, એને બદલે અહીંયા લખી નાખવાનું ચાલુ ખાતે. તો હવે આના અંદર ચાલુ ખાતાની બાકી પણ આવી ગઈ. હવે ભવિષ્યમાં જ્યારે આ લોકો હિસાબ લખશે ત્યારે માત્ર મૂડી ખાતાની, હવે કોઈ મૂડી ખાતા મૂડી રાખવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ. પહેલા હંગામી મૂડી ખાતા પદ્ધતિ હતી, એને બદલે હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ આવી ગઈ. કારણ કે હવે ચાલુ ખાતાએ એન્ટ્રી લઈ લીધી છે. બરાબર? તો આ લોકો હવે જ્યારે ભવિષ્યમાં હિસાબો લખશે ત્યારે મૂડી ખાતા ઉપરાંત ચાલુ ખાતા પણ લખશે. અને એ વખતે એ લોકો ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યાને ઉધાર બાજુ લખશે. દીપ અને ગીતા બંનેના ચાલુ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા એમ કરી અને 92,000 રૂપિયા લખાશે. ઓકે, ચાલો હવે જો આ દાખલામાં એમ કીધું હોય કે ખૂટતી રકમ રોકડેથી ચાલુ રહેતા ભાગીદારો લઈ આવશે તો 92,000 રૂપિયા બંને ભાગીદારો પોતાના ઘરેથી લઈ આવે તો અહીંયા ચાલુ ખાતે લખવાને બદલે બેંક ખાતે કે રોકડ ખાતે લખાય. અને આપણે અહીંયા રોકડ બેંક ખાતું તૈયાર કરવું પડે. એમાં જે તમને 22,000 રૂપિયાની બાકી આપેલી છે તેની અંદર 92,000 રૂપિયા બે વખત ઉમેરાય. ઓકે, એટલે 1,84,000 અને વત્તા વળી પાછા 22,000 ઉમેરીને કુલ અહીંયા તમારે બેંક ખાતાનો જવાબ અલગ જ હોય. પરંતુ અહીંયા રોકડા લાવવાના નથી, ચાલુ ખાતે ટ્રાન્સફર કરવાના છે. ઠીક છે, ચાલો હવે આપણે બંને બાજુનો સરવાળો ચેક કરી નાખીએ. આ બાજુનો સરવાળો આવ્યો છે 6,22,000 રૂપિયા. જોઈએ હવે આ બાજુ.
6,22,000 આવે છે. હવે આપણે 9મો દાખલો છે, હવે આના પછીના લેક્ચરમાં શીખીશું. ઓકે, એના અંદર થોડાક અલગ મુદ્દા છે. સૌથી પહેલા વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં આ દાખલો ઉતારી નાખજો. તમને આના જેવો એકાદો દાખલો હું હોમવર્કમાં પણ આપીશ, તો એ વખતે પ્રેક્ટિસ અચૂક કરજો. પ્રેક્ટિસથી પરફેક્ટ બનાશે. ઠીક છે? ચાલો, હરિ ઓમ.